આજે હું દર્શનીય બનવા જઈ રહી છું, ત્યારે મારું હૃદય અતીતની યાદોમાં ખોવાઈ જાય છે. હું એક પથ્થર, એકદમ સામાન્ય પથ્થર. મારી કોઈ આગવી વિશેષતા નહોતી, ન કોઈ મારું નામ કે ન કોઈ મારી ઓળખ. મારું અસ્તિત્વ શું એ જ મને નહોતું સમજાતું. મને વિચાર આવતો કે મારું ભવિષ્ય શું? શું મારે કોઈ રસ્તામાં વપરાઈ જવાનું છે? શું મારે કોઈ મકાનની દિવાલમાં દબાઈ જવાનું છે? કે પછી આમ જ જીવન પૂરું કરી દેવાનું? આવું હું મને વારંવાર પૂછતો. એક દિવસ એક ભાઈ આવ્યા. ઘણા બધા પથ્થર સાથે દ્રષ્ટિ કરતાં કરતાં મારા પર નજર પડી. નજર જતાં જ તેમની દ્રષ્ટિ મારા પર ઠરી. તેમનું મોં મલકાયું. આટલા બધામાંથી એમણે મારી પસંદગી કરી. મને થયું મારા જીવનનો અર્થ હવે શરૂ થશે. પછી મને શિલ્પખંડમાં લાવવામાં આવ્યો. જે સ્થાને મને બેસાડ્યો તેની આજુબાજુમાં હથોડા, છીણી, ટાંકણા જેવા ઘણા ઓજારો તેમજ પથ્થરના ટુકડા પણ પડ્યા હતા. આ જોઈને મને અતિશય આઘાત લાગ્યો. મને લાગ્યું કે હવે મારું શું થશે? શું મને તોડી નાખશે? શું મને પીસી નાખશે? આજે તો મારો વિનાશ નક્કી છે. પણ મારો આ ડર થોડા સમય માટે જ રહ્યો. બીજા દિવસે સવારે શિલ્પીએ આવી મારા પર આકૃતિ દોરી. આકૃતિ દોર્યા પછી વધારાનો ભાગ દૂર કરવા લાગ્યા. ભારે હાથે મોટા હથોડાથી મારા પર પ્રહાર કરતા હતા. એ વખતે મારી વેદના અપાર હતી. એનું વર્ણન તો કેવી રીતે કરી શકાય? છતાં અંતરમાં થયું કે હાશ, હવે હું કોઈક આકારને પામીશ. દિન પ્રતિદિન શિલ્પી મને આકાર આપતા અને મારામાંથી અનાવશ્યક ભાગ દૂર કરતા. હથોડા, છીણી, ટાંકણું જેવા સાધનથી થતા મારી પરના પ્રહાર ક્યારેક મારાથી ખમાતા નહીં. એટલું જ નહીં, મેં એ પણ જોયું છે કે મને એક સુંદર આકાર આપવા શિલ્પી પોતે કેટલું સહન કરતા. પહેલી વાર જ્યારે મારી આજુબાજુના વધારાના ભાગને દૂર કર્યો ત્યારે તેમને બહુ જ બળ કરવું પડ્યું હતું. એમના પ્રસ્વેદ બિંદુની છાંટ મારા પર પડતી, છતાં તેઓએ ચાલુ જ રાખ્યું. ક્યારેક તો તેમના હાથમાં ફોડલા પડી જતા, છતાં મને આકાર આપવાનું એમણે ન છોડ્યું. અરે ક્યારેક તો હાથમાંથી લોહી પણ નીકળતું. પણ અજીબ વાત તો એ જ હતી કે જેમ જેમ હું આકારને પામતો તેમ તેમ શિલ્પીના મુખ પર હાસ્ય નિખરતું. તેઓએ મને આકાર આપવા પોતાની ઊંઘ છોડી, ભૂખ, દુઃખ અને થાક સહ્યા. એમના આ પરિશ્રમને લઈને જ આજે હું સુંદરતાને પામ્યો છું અને અનંતને નમન કરવા યોગ્ય થઈ રહ્યો છું. હવે લોકો મારી પ્રશંસા કરશે, પરંતુ તે પ્રશંસા મારી નહીં હોય. એ પ્રશંસા એ હાથને હશે જેણે મારું ઘડતર કર્યું, નિરાકારમાંથી સુંદર આકાર આપ્યો. જો મને કોઈ પૂછે કે હું શું બન્યો, તો હું કહીશ કે હું ફક્ત એક કૃતિ જ નથી બન્યો, પણ શિલ્પીની મહાનતાનો તેમજ તેની સહનશીલતાનો સાક્ષી બન્યો છું. મને એવા શ્રેષ્ઠ શિલ્પી મળ્યા કે જેમણે મને એક અર્થહીન પથ્થરમાંથી યોગ્ય કૃતિ બનાવ્યો. જો મને આવા શિલ્પી ન મળ્યા હોત તો આજે પણ હું બીજા પથ્થરોની જેમ સામાન્ય જ હોત. આજે મારું અસ્તિત્વ છે આવા શ્રેષ્ઠ શિલ્પીને લઈને જ.